બીજી ઘટના જે બનશે હવે પછી, એટલે કે મંડળી આકાશમાં જતાની સાથે જે બીજી ઘટના બનશે તે છે આ પૃથ્વી પર એક સરમુખત્યાર ઊભો થશે કે જેને આખી દુનિયા સ્વીકારશે. કેમ કે આ પૃથ્વી પર ઘણા બધા પ્રશ્નો છે. આ પૃથ્વી પર ઘણી બધી એવી ભયાનક બાબતો છે. તમે જોઈ રહ્યા છો છેલ્લા 2-3 વીકથી અથવા મહિનાથી જે રીતે પુટિન દુનિયાના વિભિન્ન દેશોના દોરા પર છે. કિમ જોંગને તે મળી ચૂક્યો છે, ચાઇનાના પ્રમુખને તે મળી ચૂક્યો છે અને તે ઈરાનની સાથે ખાસ પ્રકારની દોસ્તી રાખે છે. એટલે એક પ્રકારનું જે બાઇબલના હજીકેલ 38ના જે દેશો છે તેઓ સંયુક્ત થઈ રહ્યા છે, ભેગા થઈ રહ્યા છે કે જેથી જે અંતિમ યુદ્ધો છે આ પૃથ્વી પર જે તનાર છે તેને તે આકારમાં લાવી શકે. સાંભળો, આપણે ખરેખર ખૂબ જ એક્સાઇટિંગ ટાઈમ્સમાં જીવી રહ્યા છે. આપણે ખૂબ જ જેને કહેવાય કે ઉત્સાહિક સમયની અંદર અને તેમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. બીજી ઘટના જે બનશે, આ પૃથ્વી પર એક સરમુખત્યાર આવશે. સરમુખત્યાર એટલા માટે કેમ કે તે પોતાની મરજી પ્રમાણે ચાલશે અને દુનિયાના ઘણા બધા લોકોને, એટલે કે અધિકારોને, રાજને, સરકારોને તે પોતાને તાબે કરી લેશે, નિયંત્રણમાં લઈ લેશે. ભલે અલગ અલગ દેશોમાં ત્યાંની પોતાની સરકાર કાર્યરત હોઈ શકે, પણ એ બધી સરકારો તેના ઈશારા પર કામ કરશે. બાઇબલ બહુ સ્પષ્ટ કહી છે અને તેને ખાસ કરીને ખ્રિસ્ત વિરોધી નામ આપવામાં આવ્યું છે. તેને જંગલી શ્વાપદ, જંગલી જનાવર તરીકે તેની ઓળખાણ આપવામાં આવી છે. અને એટલું જ નહીં, તેને પાપના માણસ તરીકે બાઇબલ રજૂ કરે છે, મરજી પ્રમાણે ચાલનાર તરીકે તે કહી છે. સાંભળો, એક ચિહ્ન જે મેં પાછલા શુક્રવારમાં આપ્યું હતું, એક ચિહ્ન જે હું તમને આપવા માંગુ છું. કદાચ આપણે એના માટે રાહ નહીં જોઈશું, કદાચ પ્રભુ આપણને આકાશમાં ઉઠાવી લેશે, પણ આપણે કદાચ તેને અસ્તિત્વમાં આવતું જોઈ શકીશું. એટલે જે લોકો રેપ્ચરમાં રહી જશે તેમના માટે આ ચિહ્ન મહત્વનું છે કે જેથી તેઓ જાણી શકે કે આપણે વાર્તાઓ નથી કરી, આપણે સત્ય જાહેર કર્યું છે. અને એ છે ઇઝરાયલ દેશની સાથે એક પ્રકારની શાંતિનું કરાર કરવામાં આવશે. આજે તમે જોવો છો ઇઝરાયલ પેલેસ્ટાઇનનું યુદ્ધ ચાલી રહ્યું છે. હિઝબુલ્લા એટલે કે લેબનોન જે ઉત્તરમાં છે એ યુદ્ધ થવાની બિલકુલ તૈયારીમાં છે. એટલે કે એમ તો એ લોકોએ મિસાઇલ પર મિસાઇલ નાખી જ રહ્યા છે, પણ ફૂલ ફ્લેજ્ડ વોર, જેને અમેરિકા પણ નથી નકારી રહ્યું ને ઇઝરાયલ પણ નથી નકારી રહ્યું, અને ખાલી સમયની રાહ છે. ઇઝરાયલ લેબનોન પર હુમલો કરી શકે છે. આપણે જાણીએ છીએ ઈરાન ઓલરેડી આની અંદર જોડાયેલું છે. એટલે કે વિશ્વના ઘણા બધા દેશો યેનકેન રીતે આ યુદ્ધોમાં સામેલ છે. બરાબર, એટલા માટે હવે તમે એવું જોઈ શકો વિશ્વ સ્તર પર કે જાણે કે ઇઝરાયલ જ પ્રોબ્લેમ છે, અને ઘણા બધા દેશો એવું કહી પણ રહ્યા છે કે આ જ પ્રોબ્લેમ છે, યહૂદી સમાજ પ્રોબ્લેમ છે, ઇઝરાયલ પ્રોબ્લેમ છે. ખરેખર ઇઝરાયલ પ્રોબ્લેમ નથી, યહૂદી સમાજ સમસ્યા નથી, પણ તો છતાં તે રીતે તેને રજૂ કરવામાં આવી રહ્યું છે. પરિણામે આ જે સરમુખત્યાર આવશે તે વિશ્વના દેશો અને ઇઝરાયલની વચ્ચે એક શાંતિ કરાર લાવશે કે જેનાથી આખા વિશ્વમાં એક જાણે કે કૃત્રિમ શાંતિ અસ્તિત્વમાં આવશે. બરાબર છે, આર્ટિફિશિયલ પીસ, અને એ 3.5 વર્ષ માટેની હશે. એટલે હવે જે બીજી ઘટના આ પૃથ્વી પર બનશે તે આ પૃથ્વી પર એક સરમુખત્યાર ઊભો થશે. આપણે વાંચીએ દાનિયેલનો 9મો અધ્યાય અને એની 27મી કલમને. અને જેવું આ વિશ્વ સ્તર પર આ સરમુખત્યાર એટલે કે ખ્રિસ્ત વિરોધી, એટલે કે શ્રાપ, જંગલી જનાવર, પાપનો માણસ જેવો તે પ્રગટ થશે, આ પૃથ્વી પર ભયાનક ઘટના શરૂ થશે. વાંચો શું લખ્યું છે
દાનિયેલ 9મો અધ્યાય અને એની 27મી કલમને. તે ઘણાઓની સાથે હા, એક અઠવાડિયાના સુધીનો, જો હું ઘણાઓ સાથે એક અઠવાડિયા સુધીનો, એટલે કે એક અઠવાડિયું એટલે કે 7 દિવસ એટલે કે 7 વર્ષ. ઇઝરાયલને માટે 70 અઠવાડિયા નિર્માણ થયેલા હતા. એમાંથી 69 અઠવાડિયા પૂર્ણ થયા અને 69 અને 70ની વચ્ચે મંડળી યુગ હતો, જે મર્મ હતો, જે કોઈને ખબર નહીં હતી. પણ હવે તે સ્પષ્ટ છે. મંડળી યુગ સમાપ્તિની સાથે આ 70મું છેલ્લું અઠવાડિયું શરૂ થશે. એટલે કે આ 7 દિવસનો કરાર, એટલે કે 7 વર્ષનો કરાર ઘણાઓની સાથે આ વ્યક્તિ કરશે, જે સરમુખત્યાર બનશે, આ પૃથ્વી પર એક આગેવાન બનશે. વાંચો શું લખ્યું છે તે. અને એ અઠવાડિયાની અધવચમાં, હા, એ અઠવાડિયાની અધવચમાં એટલે કે 3.5 વર્ષ પૂરા થશે ત્યારે, હા, તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. બસ સાંભળો, એનો મતલબ શું? સૌથી પહેલી ઘટના મંડળીનું રેપ્ચર, ગગનગમન. એટલે કે તમે અને હું આ પૃથ્વી પરથી આકાશમાં ઉડવાના. બરાબર, વિમાનની ટિકિટ બહુ મોંઘી હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે અફોર્ડ કરી શકતા નથી, પણ આ ટિકિટનું ભાડું પ્રભુ ઈસુએ પોતાના બલિદાનથી આપ્યું છે. હાલેલુયા. એટલે આપણે એમાં કોઈ પેમેન્ટ કરવાનું રહેતું નથી. આપણા બધાની ટિકિટ કન્ફર્મ છે અને આ ફ્લાઇટ આપણે ચૂકવાના નથી. હાલેલુયા. સાંભળો, આ ઘટના બનશે અને એના પછી વિશ્વ સ્તર પર આ એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી, યહૂદી વિરોધી વ્યક્તિ આવશે, જે આખા દેશને પોતાના દેખાવથી અને પોતાના સ્વભાવથી અને પોતાની આવડતથી લોકોને જાણે કે મંત્રમુગ્ધ કરી દેશે અને દુનિયા આખી તેને એક આગેવાન તરીકે સ્વીકારી લેશે કે હવે આ જ વ્યક્તિ છે કે જે આખા વિશ્વમાં શાંતિ લાવી શકે છે. અને એટલા માટે અહીંયા લખ્યું છે કે એક અઠવાડિયાનો તે શું કરશે? કરાર કરશે. તો આ વ્યક્તિ, જ્યારે તમે પૃથ્વી પર ઇઝરાયલની સાથે શાંતિ કરારની વાત અસ્તિત્વમાં આવતા જુઓ, સમજી જાઓ કે આ એન્ટી ક્રાઇસ્ટ આવી રહ્યો છે. અને જે વ્યક્તિ તેના માટે માધ્યમ બને, સમજી જાઓ, ઓળખી જાઓ, આ એ જ સરમુખત્યાર છે, એ જ પાપનો માણસ છે, એ જ જંગલી જનાવર છે કે જે માનવ જાતિને કચ્ચર ઘાણ કરી નાખશે. આવશે ઢોંગી બનીને. તેના રૂપને આ પૃથ્વીના લોકો પારખી શકશે નહીં. તેને મસાયા માનશે, ત્યાં સુધી કે યહૂદી સમાજ પણ તેને મસાયા માનશે. વાંચો બીજો થેસલોનિકી એનો 2 અધ્યાય અને એની 1 કલમને. સાંભળો, આ બીજી ઘટનાની સાથે, એટલે કે એ સરમુખત્યારના અવતારની સાથે આ પૃથ્વી પર વધારે યુદ્ધો શરૂ થશે. તેની સાથે ભૂકંપો શરૂ થશે. તેની સાથે આ પૃથ્વી પર દુકાળ પડશે, મરકીઓ આવશે, કુદરતી આપત્તિઓ આવશે. પરમેશ્વર તેનો ક્રોધ આ જગત પર રેડી દેશે, કેમ કે તેમણે તેમના પાપનો પસ્તાવો કર્યો નહીં અને તેમના માટે જે વ્યવસ્થા કરી હતી તેને તેઓએ સ્વીકારી નહીં. આ જે વિપત્તિ છે તેની અંદર પ્રકટીકરણના 6 અધ્યાયના 4 ઘોડા, જેમને જ્યારે આવવા માટે આમંત્રણ આપવામાં આવશે પૃથ્વી પર, તે ભયાનક સંકટ લઈને આવશે. અને એ 4 ઘોડાના આવતાની સાથે પૃથ્વી પર ચોથો ભાગ મૃત્યુ પામશે. એના પછી 7 મુદ્રા તોડવામાં આવશે, 7 રણશિંગડા વગાડવામાં આવશે, 7 ક્રોધના પ્યાલા રેડવામાં આવશે અને આ પૃથ્વીની હાલત ભયાનક થશે. એટલે આ બીજી ઘટના બનશે આ પૃથ્વી પર. વાંચો બીજો થેસલોનિકીનો 2 અધ્યાય અને એની 1 કલમથી. હા, હવે ભાઈઓ, હા, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિશે, હા, ને તથા તેની પાસે આપણા એકઠા થવા વિશે. જોયું, 2 ઘટનાઓ છે, તેના આવવા વિશે અને તેની પાસે આપણા એકઠા થવા વિશે. એટલે પહેલા એ બીજા આગમનની વાત કરે છે અને બીજા ભાગમાં તે રેપ્ચરની વાત કરે છે. સિક્વેન્સ આગળ પાછળ છે. પ્રભુ ઈસુનું આવવું અને રેપ્ચર બંને અલગ ઘટનાઓ છે. ઓકે,
એટલે કે છે પ્રભુ ઈસુનો આવવું તથા આપણું તેની પાસે એકઠા થવું. આ આપણું તેની પાસે એકઠા થવું એ બીજું કંઈ નથી પણ ગગનગમન છે, એ રાપ્ચર છે. અને પ્રભુ ઈસુનું આવું એ બીજું આગમન છે. બરાબર. પણ તે કહે છે કે પ્રભુ ઈસુનું બીજું આગમન થાય તે પહેલા આ પૃથ્વી પર પાપનો માણસ આવશે, અને તે આવે તે પહેલા આપણે આકાશમાં જવાના છે. વાંચો આગળ શું લખ્યું છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે હા પ્રભુનો દહાડો જાણે હમણાં જ આવ્યો હોય હા એમ સમજીને તમે કોઈ આત્મા હા વચનથી હા કે જાણે અમારા તરફથી આવેલા પત્રથી સહેજે તમારા મનને ચલિત થવા ન દો. આ થેસલોનિકી મંડળી ચિંતામાંથી તેમને એવું થયું કે પ્રભુ ઈસુ આવી ગયા, ગગનગમન થઈ ગયો. એટલે થેસલોનિકીની મંડળીને સમજાવવામાં આવે છે કે પ્રભુ ઈસુનો જે બીજું આગમન છે અને પ્રભુ ઈસુની પાસે આપણા એકઠા થવાની ઘટના જે છે એ બંને અલગ છે. અને એ પહેલાં આ પૃથ્વી પર આ એન્ટી ક્રાઇસ્ટ, આ સરમુખ ત્યાર શું કરશે? આવશે.